સ્વાગત છે દોસ્તો આપણી યુટ્યુબ ટીવી ચેનલ લાઈવ ઇનકલેબની અંદર। આજે મિત્રો આપણે જોઈશું ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જેઓ સાંદીપની ઋષિ આશ્રમની અંદર ભણતા હતા સાથે, અને ત્યારની જે કથા છે તે પછી જ્યારે પોતપોતાની રીતે અલગ પડ્યા કૃષ્ણ ભગવાન અને સુદામા, ત્યાર પછી સુદામા જે દરિદ્ર કેમ થયા અને કૃષ્ણ ભગવાન રાજ કઈ રીતે કરતા હતા, અને કૃષ્ણ ભગવાનને જ્યારે સુદામાજી મળવા જાય છે ત્યારે એક ગરીબ બ્રાહ્મણ કે જે ઉઘાડા પગે અને કેવી કેવી હાલતમાં હોય છે તે આપણે જોયું છે અને સાંભળ્યું છે। તો એ કઈ રીતે મળવા જાય છે અને તેનું સ્વાગત કૃષ્ણ ભગવાન કેટલી બધી પોતાની મિલકતો હોવા છતાં પણ, કેટલું બધું પોતાનું રાજ્ય મોટું હોવા છતાં પણ તે સામેથી ઉઘાડા પગે કૃષ્ણ ભગવાન સુદામાને મળવા જાય છે અને ભેટી પડે છે। તો ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક લોકો એવો વિચાર કરે છે કે આ એક ગરીબ બ્રાહ્મણને ભગવાન શ્રી કૃષ્ણ, ત્રિલોકનો નાથ એવો ભગવાન શ્રી કૃષ્ણ શા માટે ઉઘાડા પગે મળે છે। તો આવો આજે એના વિશેની માહિતી હું તમને કહું। તમને જો મિત્રો યાદ હોય તો કૃષ્ણ ભગવાન અને સુદામાજી જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે તેઓને ગુરુમાતા લાકડા કાપવા મોકલે છે જંગલમાં, અને એ જંગલની અંદર જ્યારે વરસાદ પડે છે અને કૃષ્ણ ભગવાન અને સુદામાજી અલગ અલગ થઈ જાય છે અને એની અંદર સુદામાજીને ભૂખ લાગે છે, તો ત્યારે તેઓ ગુરુમાતાએ આપેલા ચણા પોતે એકલા ખાઈ જાય છે। ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણને સામો પણ ન જોઈને સુદામા એક નંબરના સ્વાર્થી હતા અને તેઓ ચણા ખાઈ ગયા। પણ મિત્રો ખરેખર એવું ન હતું। તેની પાછળનું કારણ શું છે એ આપણે આજની આ વિડીયોમાં જોઈશું। તો આવો આપણે આગળ જોઈએ, કેમ કે અત્યાર સુધી મેં તમને જે કંઈ કીધું તે આપણે કથાકારો પાસે પણ સાંભળ્યું છે, અને મહાભારત, શ્રી કૃષ્ણ ભગવાનની સિરિયલ કૃષ્ણ શ્રી કૃષ્ણ વગેરે, મતલબ કે જે પણ કૃષ્ણ ભગવાનને લગતી સિરિયલો આવે છે એની અંદર સુદામાનો ઉલ્લેખ થયો છે તેની અંદર આપણે સાંભળ્યું છે। પણ તે ખરેખર વસ્તુ શું હતી તેના વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું। તો આવો આપણે એ વિશે જાણીએ। હવે આ પ્રસંગ માટે હું તમને એક વાર્તાથી વાત કરું છું કે જે આ પ્રસંગ સાથે સંકળાયેલી છે। એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોસી ભિક્ષા માગી જીવન નિર્વાહ કરતી હતી। એક સમય એવો આવ્યો કે તેને 5 દિવસ ભિક્ષા ન મળી। તે રોજ પાણી પીને ભગવાનનું નામ લઈ સૂઈ જતી। 6થા દિવસે તેને ભિક્ષામાં 2 મુઠ્ઠી ચણા મળ્યા। પોતાની ઝૂંપડી પહોંચતા રાત થઈ ગઈ। ડોસીએ વિચાર કર્યો કે આ ચણા અત્યારે નહીં, સવારે ઠાકોરજીને ભોગ લગાવીને ખાઈશ। આવો વિચાર કરી ડોસીએ ચણાને કપડામાં બાંધી એક બાજુ રાખી દીધા અને વાસુદેવનું નામ જપતા જપતા તે સૂઈ ગયા। ડોશીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝૂંપડીમાં આવ્યો। ચોરે એક પોટલી જોઈ। ચોરને એમ હતું કે આમાં કંઈ દાગીને કેવું ભરેલું હશે કે સોનાના સિક્કા વગેરે બાંધ્યા હશે, તો તેને ઉપાડી હું જતો રહું એવો વિચાર કરી ચોરે ચણાની પોટલી અજાણતા ઉપાડી લીધી। ચોરનો પગરવ સાંભળી ડોશી જાગી ગઈ અને બૂમો પાડવા લાગી। બૂમો સાંભળી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા। બધા ચોરને પકડવા દોડ્યા। ચણાની પોટલી લઈ ભાગેલો ચોર પકડાઈ જવાના ભયથી તે સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને છુપાઈ ગયો। હવે આ સાંદીપની મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરવા માટે રહેતા હતા। ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઈ આશ્રમમાં આવ્યું છે। ગુરુમાતા એ પોકાર કર્યો, કોણ છે? ગુરુમાતાને પોતાની તરફ આવતા જોઈ ચોર ચણાની પોટલી ત્યાં છોડીને ભાગી ગયો। હવે આ બાજુ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ગયો છે, તો તેણે શ્રાપ આપ્યો કે મુજ દિનહીન અસહાયના ચણા જે કોઈ ખાશે તે દરિદ્ર થઈ જશે। મતલબ કે જે કોઈ પણ મારા આ ચણા લઈ ગયું છે અને તે ખાશે તો તે ગરીબ થઈ જશે। આ બાજુ આશ્રમમાં ઝાડુ લગાવતા સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી। ગુરુમાતાએ પોટલી ખોલીને જોયું તો તેમાં ચણા હતા। તે સમયે સુદામા અને શ્રી કૃષ્ણ જંગલમાં લાકડા વીણવા જઈ રહ્યા હતા। આપને મેં અગાઉ કહ્યું તેમ કૃષ્ણ ભગવાન અને સુદામાજી જંગલમાં લાકડા કાપવા ગયા હતા અને વરસાદ આવ્યો હતો। તે પ્રસંગ અહીંથી ચાલુ થાય છે। તો ગુરુમાતાએ એ ચણાની પોટલી સુદામાને દેતા કહ્યું, બેટા, જ્યારે ભૂખ લાગે ત્યારે તમે બંને આ ચણા ખાજો। સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા। તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી એટલે બધું રહસ્ય સમજી ગયા ને સુદામાએ વિચાર કર્યો કે ગુરુમાતા કહ્યું છે કે આ ચણા બંને બરાબર વહેંચીને ખાજો, પણ આ ચણા તો શ્રાપિત છે। જો હું આ ચણા ત્રિભુવનપતિ શ્રી કૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણેય લોક દરિદ્ર એટલે કે ગરીબ થઈ જશે। નહીં, હું આવો જરાય નહીં થવા દઉં। મારા જીવિત રહેતા હું પ્રભુને દરિદ્ર નહીં થવા દઉં, એવું હું કોઈ દિવસ નહીં થવા દઉં। હું આ ચણા ખાઈ જઈશ પણ કૃષ્ણને નહીં ખાવા દઉં। અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઈ લીધા।
આ અભિશાપિત ચણા ખાઈને સુદામાએ દરિદ્રતા વહોરી લીધી, પણ પોતાના સખા શ્રી કૃષ્ણને બચાવી લીધા. અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ પ્રસ્તુત કરવા વહાલા સુદામાએ ચોરી છુપી ચણા ખાવાનો અભ્યાસ પણ સહન કર્યો. તો મિત્રો, હવે તમને ખબર પડી કે શ્રી કૃષ્ણ અને સુદામા સાથે ગયા હતા, છતાં પણ સુદામાએ એકલા શું કામ ચણા ખાતા અને તેઓ ગરીબ શા માટે રહ્યા અને કૃષ્ણ ભગવાનને શા માટે એના પ્રત્યે એટલી લાગણી હતી. હવે ખબર પડી તમને કે કૃષ્ણને પટરાણીઓ કરતા પણ રાજપાટ કરતા પણ સુદામા જ કેમ વહાલો હતો. એ કાનુડો તો હતો જ, પણ એ યુગ પુરુષ પણ હતો. સુદામાના ત્યાગનો, ઉપકારનો, પ્રેમનો બદલો ચૂકવવા એ 3 ભુવનોનો નાથ પણ અસમર્થ હતો. પરમ જ્ઞાની વિદ્વાન વિપ્ર મિત્રના પ્રેમ માટે તરસતો રહ્યો. તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો. ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકાના ધણીએ એને છાતે સરસો ચાપવા માટે એ વિરાટ સ્વરૂપે પટરાણીઓ સામે એ મેલા ગેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ધોયા, લૂછ્યા, ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથે. તાંદોલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પબદ્ધ થયા એ સખા કેશવ, એ મિત્ર માધવ. મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણએ બધા માપને, પરિમાણને પણ વામણા બનાવી દીધા. આવી છે આપણે સનાતન ધર્મની મહાનતા, અને આવી છે આપણે સનાતન ધર્મના ભગવાન શ્રી કૃષ્ણ અને ધરતી પરના ભૂદેવની મહાનતા. દોસ્તો, જો આ વિડીયો સારી લાગી હોય તો તમે બીજા સુધી શેર કરજો, અને કૃષ્ણ ભગવાન અને સુદામાની જે મિત્રતાની કહાની છે તે તમે બીજાઓ સુધી પહોંચાડશો. અને હજુ સુધી તમે જો અમારી આ લાઈવ યુનિક ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.